હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે લોકો આવી ગયા ભીચરી. થોડોક છેટો તો રાખ અહીંયા હવે હાવ છેટો હે. હવે મને ન ખબર હોય. બોલો તમે જોવો આગળ અમે બધા ભાઈબંધ જઈ છીએ. બસ હવે કઈ આગળ જાવી હજી. ટ્રાફિક કેવો ટ્રાફિક અહીંયા એમ થાય કે હોય નહીં, પણ હવે વ્લોગ બનાવવો એટલે એના માટે આવ્યા આજે અહીંયા સ્પેશિયલ વ્લોગ બનાવવા નહીં? સ્પેશિયલી વ્લોગ બનાવવા. ઓકે ડન. તો આજે 2-4 મહિને આપણે રિવ્યુ લેશું કે તમે અહીંયા આવ્યા તો તમને કેવું લાગ્યું. કોને? આપણી ફેમિલી. કેવું લાગ્યું ને કેવું લાગ્યું ફેમિલીમાં. બસ બસ હવે હમણાં કેટલું મસ્ત લોકેશન હે ગાઈસ. જો આ બધા ઉપરથી આવે. હાય સાનુ. સાનુ હાય गाइस हमारा YouTube चैनल में न्यू मेंबर ब्लॉग में ऐड थी है, जिसका नाम है सानू. ઓકે. सानू मानू. આ બધું હું જ ચારેય ભાઈ. હા પકડે છે ડાયરેક્ટ. ચારેય ભાઈ આગળ જાય છે. અમે બધાય પાછળ, બેન પાછળ, ભાઈ આગળ. બરોબર ભાઈ, તમે અમારા બ્લોગમાં શું કહેશો? તમારો વ્લોગ માં અટાણ કાઈ નહીં કે થાકી ગયા. ક્યાં થાકી ગયા? આ એટલું ચડ્યા. ઓહો. આમાં થાકો જવાય ને. હા એક્ચ્યુઅલી આજે તમે થાકી ગયા ભાઈ? થાક્યા છો તમે? અમે નથી થાક્યા, અમે ન થાકી. ઓકે, હું થાકી ગઈ હું. અહીંથી આમ ચડવાનું ઓરમાં. તો ગાઈઝ અમે જાય છીએ અત્યારે દર્શન કરવા. તારાવન દર્શન. હા દર્શન તું નહીં આવતા નહીં હાલે? ના નહીં હાલે. કા આવું જ ફરજિયાત? અહીંયાથી કંથી આવીએ દર્શન કરીએ વગર વ્યા જવી એ તો હવે સારું લાગે. હા સારા. હા એ વાત બહુ સાચી છે. રેગિસ્તાનમાં ડૂવો ખોદીએ ને એમાં પાણી નથી. હા સારું ઉદાહરણ આપતા આવડે છે તમને. તો તમારો ખૂબ ખૂબ આભાર અમારા વ્લોગમાં. લેક્ચર જોતા હોય તો મને ફોન કરવાનો. ઓકે ડન. ફાઇનલી અમે પહોંચવા આવ્યા છીએ ગાઈઝ. અને આ ભાઈ મારી સાથે છે. મેં કીધું છે કે તું મારી સાથે રહેજે, એટલે હું એકલી કાંઈ ન બોલું. બરોબર, હું બોલું થોડુંક ને થોડુંક. ચાલો હવે મસ્ત મજાના દર્શન કરી લઈએ. અને જો આ બધા આગળ આગળ આવેલા છે. હાલો તમારે દર્શન કરે? ઓકે તો હાલો. તમારા અમારા હાલો. ઓકે ગાઈસ, અહીંયા પેલા બાકડા હતા, ખબર છે? યસ યસ ખબર છે ને? ઓય શું લેવા ગયો હે તું અહીંયા? શું જોવા આવ્યો? હા એક નંબર છે વ્યૂ. જો સાચી વાત છે. અહીંયા આવતો રે ને આપણે એવો ખોટો રિસ્ક નહીં લેવાનો. અહીંથી ફોટો મસ્ત આવે હો. જો પાડવા પેલા દર્શન કરતા આવી પછી નિરાતે. હે પેલા દર્શન કરતા આવી પછી દર્શન કરી નાખી. થોડોક નાસ્તો, જમણવાર, પ્રસાદી, થોડીક પ્રસાદી લઈ લઈ. પ્રસાદી જમણવાર કે જે કે કાં ઘરે જઈને નહીં જમ? ઘરે જમવાનું જ ન હોય ને પછી પ્રસાદી લઈને પેટ પૂજા કરી લેવાની. પ્રસાદી ન લેવાની. પછી અહીંથી હવે અહીં ભીચરીથી ક્યાં જવાનું પ્લાન છે આગળ? અહીંથી જ પ્લાન એ ઘરે જવાનો. બસ ઘરે જ? ઘરે જઈને આજે પતંગ ચગાવીને થાકી ગયા, ઘરે જઈને સુઈ જઈશું. ઈ તો વ્લોગમાં નથી લીધું ગાઈઝ. અમે વ્લોગમાં નથી લીધું. સોરી ગાઈઝ, સોરી. હું આ 4 વ્હીલ ઊભી તાર વાટ જોઈને જા. તને લેવા માટે ક્યાં એવા હું કીધું. એ આપણી ફેવરેટ કાર. કઈ? અત્યારે નામ ન બોલવાનું, ડાયરેક્ટ કહેવાનું જોઈએ ખાલી. કેમ ભાઈ શરમ આવે? શરમ આવે. હાલો બંધ કરું હું. આ બધાને શરમ આવે. તને નથી આવતી? આગળનું હજી આપણે કેચઅપ કરીને અત્યારે બંધ કરી. ડન. તું કેસ એટલે કરી દઉં, બાકી નહીં કરું. બધાય આવ્યા ને ત્યારના ખાવું કરે હે ગાઈસ.
અમે લીધું તું પેલા મેં નહોતું લીધું પેલા મનોજભાઈ લીધું પેલા મનોજભાઈ જ લીધું તું તે લીધું તું ખાવાનું નામ લીધું તો પ્રસાદી લેવા મનોજભાઈ અહીંયા આવીને યાર તમે પ્રસાદી લેવા હાટું જ અહીંયા આવો ખાવા હાટું હા ખાવાનું ભાડ્યું નથી ના પહોંચી ગયા હા તો એમ રાખો ને પણ હું હાલી જ નીકળો હો જ્યાં જાવ ત્યાં આ ખાવું હજી તો મોટર માંથી નીચે ઉતરા ને ત્યાં બધા કે ખાવું હે પેલા ખાવું સાનું હાય કરો જો આ યાને શું કહેવાય આ ભેંસુની રાખે નું કહેવાય તબેલો ગમાણ કહેવાય હું યાર તો ઘોડાની રાખે ને શું કહેવાય ત્યાં જાવું છે આપણે હાલો જો કેવું મસ્ત હે હા એક નંબર વ્યૂ હે તમને આવો વ્યૂ ગમે ગાઈઝ અમારે વાડીએ છે ગાઈઝ તો એવું તો બધાય ને વાડીએ હોય એટલે હા તને ગમે આવો વ્યૂ એકદમ ગ્રીનરી વાળો તમે ગામડેમાં જન્મ લીધો અહીંયા જો અટલામાં હે ને જંગલ જેવું લાગે જો આ રહ્યું નહીં જો ગાઈસ આટલું રહ્યું ને જંગલ જેવું લાગે હે ને લાગે લાગે ફરતે બાજુ ખેતર ને આની વચ્ચે એક હા આની વચ્ચે એક ઘર હોય ને જો આ રહ્યું ને કેમ હે ઓલું ઘર એવી રીતના આને ફરતી ગ્રીનરી બહુ મજા આવે રહેવાની કંઈક મજા જ અલગ હોય રહેવાની તને ગમે ને એવું આપણે તને આપશે ભગવાન હો એવું જ ઘર આવશે એકલો જ રહીશ ને એકલો તાર બાઈ હારે નહીં એને તો વાર હે હજી કા ઈ તો આપણા હાથમાં હોય હા વાંધો ને હાલો વાર હે બસ અહીંયા પ્રસાદી લેવાની છે અને અહીંથી આગળ બધા જે કાંઈ થાળી નહીં હોય એ બધું અહીંયા ધોવાનું આ એ વસ્તુ છે બધું અહીંથી પછી આપણે આગળ જઈશું આગળથી તો અમારા મોટા બેન નાના બેન આવી ગયા છે વ્લોગમાં અને અહીંથી આગળ big brother હાલો મેડમ और गाइस प्लीज आवाज क्या તમે તો તમે જોઈ રહ્યા છો ગાઈઝ અમે આવ્યા છીએ ભીસરીની પાછળ સાઈડ આ કેવું મસ્ત લોકેશન છે તો આગળ અમારા સેલિબ્રિટી મેમ આગળ છે અમારે I have no time sorry guys આ પાછળ આયલા આવે છે કઈ બાજુ જવું છે મેમ તમારે તમારું ભાઈ તમે કઈ કહેવા માંગો છો જોઈ રહ્યા છો ટાંકો છે શેનો છે એ નથી ખબર પાણીનો જોઈ ને ટાંકા પાણી ના જોઈ અને અમારો મિત્ર ડોગેશભાઈ મિસ્ટર ડોગેશભાઈ ભાઈગા આગળ જેમ જઈએ એમ વ્યૂ મસ્ત આવે આગળ ફોટા પાડશું આપણે બધા લોકો કોપીરાઈટ નહીં આવે નો ગીત વાગે નો કેવું વ્યૂ છે તમે બધા જોઈ લો બસ અમારા સફર નહીં કરતા પણ નકરું બતાવે ને તારું અને આ અમે બધા આવી ગયા છીએ હું 1 2 આ 3 4 5 બધા છે પાછળ અને અહીંયા અમે બધા ફોટા પાડશું તમે જોવો વ્યૂ શું કહો છો બેન પતંગ આપણે લઈ આવ્યા હતા પણ ગાડીમાં પડી રહી તો હવે શું કરવાનું હા તો લાલુભાઈ જઈ છે ને ગાડીમાંથી લઈ આવશે પતંગ બસ હા તમે જો અહીંયા કંઈક બહુ મોટી ડિસ્કસ ચાલી રહી છે हमारी बे बहन भाई ની सीरियस डिस्कस ચાલે है पर्सनल प्राइवेट मतलब જે તમને નહીં શેર પર્સનલ પર્સનલ બે હોતા બહેન હે ભાઈ ની જ પેલા તાર મોઢું જોઈને લાગતું જ નથી કંઈક પર્સનલ હોય એવું એના માટે મોઢું ખારું હોવું જરૂરી
તારે કરતા સારું. તો તમે 5-6 જણા બધા લાઈનમાં આવી જાઓ અને 2-2 શબ્દ કયો બધા લોકો આપણી ફેમિલી મેમ્બર યુટ્યુબ બે ફેમિલી શબ્દ. મેમ્બરને, તો આપણે છે ને થોડોક વ્લોગ મોટો થઈ જાય. 2 શબ્દ. 5 શબ્દ. તમે ભાઈ તમે કાઈ નહીં. તો પછી અમારા એક બેન છે. સાનુબેન ને પૂછી લે. હા, સાનુબેન કેટલા શબ્દ? હાય કે સાનુબેન કહી દે. આઈ હેવ નો વર્ડ્સ. સોરી. આઈ હેવ નો વર્ડ્સ. ઘર ભેગી ના નાની છોડી. સાનુ? આ બધા એમ કહે મને કે બધાય ફોટા પાડ દે તો વ્લોગ કોણ બનાવશે? હું વ્લોગર છું, યુટ્યુબર. નવી નવાઈ નો બઈ. ખુલી ગયા 2 બટન. આ 2 બટન ક્યારે ખોલવાના છે? જ્યારે થોડીક હવા આવી જાય ને ત્યારે. તારામાં અત્યારે છે ખોટા હવા? ખોલ નાખ્યા. હવા હવા ઘણી છે હવે. તો કાઢી નાખ નગર કો કાઢી નાખ. કાઢીશ તો પછી તમે બધા ઊભા નહીં રહી શકો. કાઢીશ ને તો. તાલા લગાવી તો ભલે. બાકી મારી હવા બહુ ખતરનાક છે. બધાય વાંધો નહીં, હાલો ને. તો હવે હવાની વાત કરી જ છે તો આજે આપણે ગાડીમાં આપણી હવા બતાવી દઈએ આ લોકોને કે 4 વ્હીલ અંદર પછી 4 કાચ બંધ કરીને આપણે આપણી હવા કાઢશું એટલે જોઈ કે આ બધા કેમ રહી છે. સાચું કાને હું ગાઈઝ ને બતાવીશ. હા સમજાર. આપણે વ્લોગ ચાલુ જ રાખવું, કન્ટિન્યુ થાય તો. ગાડીમાં પણ અમે એટલા લોકો છીએ તો પછી અમારે ગાડીમાં વ્લોગ થતો જ નથી, બનતો જ નથી. એમાં સમ રીઝન છે એના પાછળ એટલે. કારણ કે અમે એટલા લોકો હી કે બેવાની જગ્યામાં 11 જણા, 11 નહીં, આપણે 11 માંથી 2 કાઢી નાખ્યું, 9 લોકો અમે એક 4 વ્હીલમાં આવ્યા છીએ. તો કેમ આવ્યા હઈશું ઈ તમે વિચારો. અને શું કહેવા માંગશો બેન તમે ગાડીમાં આપણે 5, 6, 8, 9 જણા આવ્યા હી તો તમને કેવું લાગ્યું આવવામાં? મજા આવે. બધાય ભેગા હોય તો જ આવવાનું, નકર નહીં આવે. કેમ થયું તમારે? આપણે બધા આવ્યા રોદેમાં ગાડી જે જમ્પિંગ થતી આવતી હતી આપણે બધા. ડિસ્કો કરતી Actually માં છે ને મને આવું જ ટ્રાવેલ કરવું બહુ ગમે. હું ગાડીમાં બેઠો તો આગળ ભાઈ થી ગેર નતો પડતો. કેમ? કે મારો ઢીસણ પેલા મને આખું ત્રીજામાં પડી જતું. સાચી વાત છે. પણ મજા આવી. ગીત બીત વગાડ્યા ભાઈબંધ દોસ્તીના, મિત્રના, ફ્રેન્ડ્સના. પછી એટલે ગુજરાતી vlog નો લીધો, આપણા copyright આવી સ્પેશિયલ ગમન ભુવા, પછી જિગ્નેશ કવિરાજ, આ બેન આપણે ગીત સ્મિતાબેન રબારી. એના હતા. હા એનો. કૌશિક એના હતા ભરવા. એ મને નથી ખબર. ઓલું કપડા મેચિંગ ને એ બધું પણ જે કરવા મનડા મેચિંગ કરવા. કપડા મેચિંગ કરાય કે જીબડા મેચિંગ કરાય? જીભડાઈ કરાય ને બધું જે થાતું હોય એ પણ કરે. આ બધે પ્રસાદી તો લીધી પણ તે લીધી હતી. આ બધે 3-3, 4-4 વાર ગયા. આ બધે પ્રસાદી લેવા તો આ બધા ઠામડા ધોતા હતા. મેં ઈ તો વ્લોગ ચાલુ ન કર્યો, મને શરમ લાગતી હતી કારણ કે અહીંયા એટલા લોકો હતા તો હું કેમ ચાલુ કરું વ્લોગ? મેં ચાલુ કર્યો હોત ને તો આ બધા જેટલા છે ને એની આબરૂ વહી પાછળ જાય. ઊભો હો, કાંઈક તો સાચું બોલ. વ્લોગમાં તો બોલ, અમારે સામે તો ખબર જ છે કે તું હાવ તદ્દન ખોટો જ છો. હું આજ કેવો લાગુ? આનું કોઈ નો માનતા. હું આજ કેવો લાગુ? આ છોકરી રહીને બહુ પેતરા કરે છે બોલે. હું ઈ જવા દઉં. હું આમાં કેવો લાગુ હી જો. અમે Handsome તારું આ આવું. પાછળનું ટી-શર્ટ બતાવું. ઈ તો ટી-શર્ટ તો એમાં એવું હતું કે આજે હું પતંગ લૂંટવા ગયો તો. આ ઘર ઉપર ચડ્યો તો મારા માસીને એના ઘર ઉપર. તો અહીંયા આજે પતંગ હતી અને બાજુમાં એક ઝાડું હતું. તો પતંગ લેવા ગયો ને તો પછી પાછળ જે લીમડો હતો ને એની બધી ધૂળ મારામાં ચોટી ગઈ. ના હો, તો પાછળ આખું ટી-શર્ટ મારું હે ને ધૂળ થઈ ગયું. તો આપણે તમે જોવો છો આ બેન શું કરી રહ્યા છે. આ બેન અમારા મેન સેલિબ્રિટી. આ રહ્યા જો અમારા બેન મેન સેલિબ્રિટી. પાછળનું વ્યૂ કેવું હે મસ્ત. બહુ મસ્ત દેખાડો છે. ગાઈસ ને યુ દેખાડો. અને અત્યારે કેટલા વાગ્યા? અત્યારે વાગવામાં છે आई थिंक ગોગલ 6:30 बज चुके हैं. अभी घर से कॉल नहीं आया ये तो ठीक है रे भाई. इंग्लिश हिंदी क्यों चालू થઈ ગઈ? हिंदी चालू થઈ ગઈ લા હીરાવત. ગાઈસ આ દેખાડો પાછળનો ગુજરાતીમાં જ આપણે આપણી લેંગ્વેજ જે હોય એમાં તો આ વ્લોગ અમારો કેવો લાગ્યો તમે કમેન્ટમાં કરજો. હવે જો રેડી કમ્પ્લીટ. તો ગાઈઝ હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. કેમ કે ઘરેથી આવી ગયો છે ફોન. કોલ કોલ નહીં ફોન. ફોન આવ્યો. ગાય અહીંયા પ્રસાદી મેં લીધી છે. હા બધે લીધી નહીં. લાઇટિંગ જો બધી બાજુના કેસરી લાઈન જો બહુ મસ્ત લાગે. અને આ ગામડું હે એ તો મને નથી ખબર. અમે ક્યારના પૂછીએ બધાય બેનભાઈને કવિ ચાલ પણ ખબર નથી પડતી. અમારા ચારેય વાળે બેન બધા જો 1, 2, 3 અમે 2 પાછળ બાકીના આગળ. બાકી બધા આગળ. તો હવે ખાડા ને એવું બધું છે ને એટલે હું
મને આનો ટેકો પકડીને થોડો ચાલે guys. હા કેમ કે એક તો હાલે હે ચશ્માય નથી પકડીને ચાલતી નથી હાલતી છે અને હાલે લાઈટ સામી આવે ને તો નીચે કઈ દેખાતું નથી એટલે મને પકડીને હાલું પડું તોય વાંધો ન આવે પડી જ ન હકું જો પછી અમારે આ બાજુ જે અત્યારે મેન વાતો હાલે છે એક આ બે ને આ બાજુ તમે જોવો અત્યારે મેન ટોપિકની વાત ચાલુ છે એક પર્સનલ વાતો કરે આપણે જો અહીં મસ્ત અહીંથી બહુ મસ્ત દેખાય જો ગાઈસ હવે કોણ આપણે એટલા જ છીએ પાછળ હજી આપણે વૈશુબેન ની છે ને નેહલબેન પછી હવે તો અહીંથી જ માંડ એકવાર ખાલી ઉતરી જઈએ ને તોય બસ છે હા નકર અમારી અહીંયા બ્રેક જ નહીં લાગે કેમ બ્રેક કે નહીં લાગે ડાયરેક્ટ વ્યા જઈશું ખાડામાં અને ખાડામાં ટાટિયા. ગાડી આવી ટાટિયા ભાંગી જાય આજે તો નક્કી ટાટિયા ભાંગી જવાના છે હા હાલો હવે ફોન આમ ન રખાય ફોન આમ એમાં? ઉપર રખાય હા. નીચે ફોન નહીં રાખવાનો પણ મને નથી દેખાતું કાંઈ આમ હું પડી હાલો હું બંધ કરું બ્લોગ પૈસા મને કર આજે આપણે નથી હાથ પગ ભંગા હે એટલે ખોટો એવો રિસ્ક નહીં લેવાનો ગાઈસ સોરી સોરી અહીંયા આવતો બોલો આ ભાઈ કઈક કેવા માંગે બોલો બોલવામાં કાંઈ નથી કે આજે 4 વ્હીલમાં અમે બધા આવ્યા તો આજે ગીત ચાલુ કર્યા હતા તો આજે એક ગીત ગાયું મસ્તીનું એ સ્ક્રિપ્ટ છે આપણે ઈ થોડીક એડ કરશું વચમાં પણ કોપીરાઈટ નહીં આવે છે હા એના હિસાબે આપણે એટલે ઘણી બાકી ક્લિપો તો- એવી છે કે અમે એડ નથી કરી શકતા કારણ કે કોપીરાઇટનો ઓપ્શન આવી જાય તો પછી ચેનલને થોડુંક ડેન્જરસ રહે એના કારણે ઓકે ડન બાકી તો ઘણા ગાંડા હોઈ જાવ તો સારી વાત જાને ઘરે વયો જા ડાયરેક્ટ ઊભો રહેતો નહીં ઘર સુધી ઊભો રહેતો નહીં હાલ આવે ધીમે ધીમે પડી જાય તું તો હો ઉપાડો હું પડી ગયો તો ક્યારે પડ્યો પડી જાવી આમાં નક્કી ન કહેવાય કાંઈ હા તો પડી જ જા એક વખત ગાઈઝ ને બતાવી મજા આવશે બાકી જાય ત્યાં ગાઈસ પૈસા નહીં દઈ જાય અહીંયા આવી તો દુખાવો કાઈ તો મારે જ સહન કરવાનો છે સિવિલમાં વહી જવાનું સિવિલમાં 5 રૂપિયાનો હવે 5 રૂપિયા નહીં એમ તો 10 રૂપિયા થઈ ગયા કેસના 10 રૂપિયા ક્યારે આવી ગયો ગયો તો હમણાં એક ભાઈબંધને હતો ને એના કાંઈક એક્સિડન્ટ થઈ ગયું હતું ને તો એના કાંઈક પાટો બદલાવાનો હતો ને એને ભેગો ગયો હતો તો એના ભાઈબંધ બીજા આવ્યા હતા તો એને કેસ કઢાવ્યો હતો તો 10 રૂપિયા કેસના લીધા હતા ઓકે હમણાં હું ભૂંડાઈની પડત પાણો પગમાં આવ્યો હવે લોક પડ્યો રત ને દવાખાને જવાનું હા વ્લોગની ઠેકાણો હાલો હવે ગાડી ડાયરેક્ટ ગાડીએ જઈને મળી હું તમને એક સીન બતાવું ગાઈસ ગાડીએ જઈને મસ્ત મજાનો જો ગાડી અકાલે વરના બધા સામું જોવે પબ્લિક ભાઈને આવડે હો ગાઈસ ગાડી અકાલતા ગાડી વાળે હે આ રોડ મારા બાપ રોદા એટલા છે ને અહીંયા કે ગાડી અડવાની બીક લાગે અહીંયા ગાડી અડી જાય તો નકામું એટલે- 50,000 લાખ રૂપિયાનો ડાયરેક્ટ મેમો આવી જાય નહીં ચાંદલો થઈ જાય એકચુઅલી હા મેમો નો આવે તો હાલો તું જકાલ લે ને. હું જકાલવાનો છું તું જકાલવાનો યસ તો હું અહીંયા મનોજભાઈ બાજુ બેસ ઓકે ડન હાલો હવે અહીંયા અમે બધાની વેઇટ કરીએ છીએ હમ. કે ક્યારે બધા આવે હા જલ્દી આવે તો સારું હવે હવે જવું. આને તો રસ લીધો છે એને કે તું પેલા નીકળી જા ને ભાઈ આગળ લઈ હે? લે આગળ લઈ લે એમ કહીશ અને પબ્લિક બધી સામે ઊભી છે જોવો તમે અમાર વાટ જોઈને ઊભા છે કાકા આ બે ક્યારે આવે અને ક્યારે જાય અર મારા નકરું જ જો પેતરા કરે ખોટે ખોટા
ગાડી આવડે ને એટલે પેતરા તો કરે ને થોડાક નહીં પેતરા કરવા જરૂરી હે નહીં જવાબ આપે હા પેતરા કરવા જરૂરી છે કારણ કે અત્યારે અહીંયા ટ્રાફિક એટલું છે તો ધ્યાન રાખીને ગાડી. તો ફાઇનલી ગાઈઝ 4 માં આવી ગયા છીએ અને હવે અમારે જવાનું છે ઘરે. તાર રોકાવું ન થાય ના ઘરેથી ફોન આવી ગયો છે એટલે ઘરે જવાનું બીક છે. લાગે છે ગાઈઝ અમને ઘરના લોકોથી બહુ બધા. એટલે ફટાફટ હવે અમે અમારો વ્લોગ કરી છે એન્ડ. ગાડી તું વકલવાનો હા સંઘ દ્વારકા પહોંચશે કે નહીં હા પહોંચી જ જશે ફાઇનલ માખી આવી હે હાલો તું હવે એન્ડ કરી નાખ ગાઈઝ ને કહી દે ભાઈ ભાઈ હવે બીજો વિડીયો વ્લોગ અમારો ક્યારે આવે એ કઈ નક્કી નથી. ભાઈએ કહી દીધું ઓકે ગાઈઝ બાય હાલો